ગાંધીધામમાં નકલી ઈડીની ટીમ બનીને આવેલા અને રાધિકા જ્વેલર્સમાંથી 25 લાખના ઘરેણાંની ચોરી કરનાર ગેંગના 12 આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ નકલી ઈડી ગેંગ અને જ્વેલરના ઘરમાંથી 25 લાખના ઘરેણાંના ચોરી કેસમાં ઝડપાયેલા તમામ 12 આરોપીના આજે 11 દિવસના રિમાન્ડ પરિપૂર્ણ થતાની સાથે જ ગાંધીધામ કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામના રિમાન્ડની કોઈ માગણી નહીં થતાં આખરે મેજિસ્ટ્રેટે તમામ આરોપીને જેલ હવાલે કર્યા હતા, જેમાં ખાસ કરીને અબ્દુલ સત્તાર માજોટીના આપ પાર્ટી સાથેના કનેક્શન, તોડના રૂપિયા પાર્ટીના કાર્યક્રમમાં વાપરવાના મુદ્દે કોર્ટમાં કોઈ પ્રકારની રજૂઆત થયેલ નથી તેવું સરકારી વકીલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું. પોલીસે ફર્ધર રિમાન્ડની માગણી ન કરતા આખરે કોર્ટે આરોપીઓને જામીન અરજી ફગાવી જેલ હવાલે કર્યા હતા. આરોપીઓ સામે ઈડીનું નકલી ઓળખપત્ર બનાવવા સંદર્ભે પોલીસે વધુ એક ગુનામાં BNS કલમ 337, 338 અને 339નો ઉમેરો કરી તપાસ હાથ ધરી. આજરોજ ગાંધીધામ નકલી ઈડી ગેંગની જ્વેલર્સની જે ચોરી હતી એ ઘરેણાના કેસ બાબતે ઝડપાયેલા તમામ 12 આરોપીઓને દિન 11ના રિમાન્ડ ઉપર હતા. એમની રિમાન્ડ અરજી ના સમયમાંથી રિમાન્ડનો સમય જે પૂરો થતા તેઓને આઈઓ શ્રી નામદાર કોર્ટમાં લઈને આવેલા. ત્યારબાદ વધુ ફર્ધર રિમાન્ડની માગણી ન કરતા તેમના વકીલોએ જામીન અરજી ઉપર સુનાવણી કરી આઈઓએ નવો સેક્શન BNSની 337, 338 અને 339ના ઉમેરાની અરજી આપેલી અને જે અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી અમોએ આવા આરોપીઓને જો જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો ફરિયાદી કે શાહિદોને ધાક ધમકી આપશે, પુરાવા સાથે ચેડા કરશે અને સમાજમાં એની વિપરીત અસર પડશે અને આવા ગંભીર ગુનામાં આરોપીઓને જામીન ઉપર મુક્ત ન કરવા સામે સરકાર તરફે સખત વાંધો લીધેલો અને તેઓને જેલમાં ધકેલી દેવાની વિનંતી કરેલી. સર, પોલિટિક્સની વાત કરીએ, પોલિટિકલી મોટો બનેલો ચર્ચા થયેલી પોલિટિકલી ના, એ વિશે કોઈ આઈઓ શ્રી સાથે ચર્ચા થઈ હોય તો અમને એ વિશે કોઈ નોલેજ નથી.